તરફ વિવિધ જે અખાડાઓ છે તેના દ્વારા કરતબો પણ દર્શાવવામાં આવી રહ્યા છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો તમામ જે ભક્તો છે આજે રોડ રસ્તા પર જોવા મળી રહ્યા છે, કારણ કે ભગવાન પોતે આજે મંદિરની બહાર આવીને ભક્તોને દર્શન આપી રહ્યા છે। બીજી તરફ આ વખતે તમામ જે ટ્રકો તૈયાર કરવામાં આવ્યા છે તે પણ ખૂબ આબેહૂબ રીતે તૈયાર કરવામાં આવ્યા છે। અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવી છે અને થીમ સાથે લોકોને મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે। એએમસીની ટ્રક વિશે જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે કહેવામાં આવ્યું છે અને સાથે વૃક્ષો વધુ વાવવા માટેની વાત કરવામાં આવી છે। તે પ્રકારનો ટ્રક તૈયાર કરવામાં આવ્યો। અત્યારે આ સીધી તસવીર એ સામે આવી રહી છે કે રથયાત્રામાં હાથી બેકાબુ બન્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અને તે અંગેનો આ વિડીયો સામે આવ્યો છે। થોડી ઘણી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, કારણ કે ગજરાજ જ્યારે રથયાત્રામાં આગળ પસાર થઈ રહ્યા હતા ત્યારે આજે ગજરાજા છે તે બેકાબુ બન્યા છે। ગાંધીની પોળ પાસેની આ ઘટના સામે આવી છે। બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ જે હાથી છે તે બેકાબુ બનતા, ગજરાજ જે છે તે બેકાબુ બનતા જે આસપાસના લોકો હતા તેમાં દોડધામ મચી ગઈ હતી। ગાંધીની પોળ પાસેનો આ બનાવ સામે આવ્યો છે અને તે અંગેનો વિડીયો સામે આવ્યો છે કે જ્યારે રથયાત્રાનું પ્રયાણ થઈ રહ્યું હતું અને રથયાત્રાની આગળ તમામ જે ગજરાજો છે તેમને સાજ શણગાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે તેઓ પણ ભગવાનની સાથે નગરચર્યાએ નીકળ્યા છે। ત્યારે તેમાં એક જે ગજરાજા છે તે બેકાબુ બન્યા હતા અને તેના કારણે જે આસપાસના લોકો, જે ભાવિક ભક્તો હતા તે રથયાત્રા નિહાળવા માટે જે આવ્યા છે તે લોકોમાં થોડી ઘણી ભાગદોડ મચી ગઈ હતી, કારણ કે જે ગજરાજા છે તે બેકાબુ બન્યા હતા અને અત્યારે તેમને કાબૂમાં લેવામાં આવ્યા છે। પરંતુ અત્યારે એ અપડેટ સામે આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। રથયાત્રા નીકળી રહી છે, ખૂબ જ શાંતિપૂર્ણ રીતે રથયાત્રા કાઢવામાં આવી રહી છે, પરંતુ ચાપતો બંદોબસ્ત જે ગોઠવી દેવામાં આવ્યો છે તેને લઈને જે આ ઘટના સર્જાઈ તે પણ